અંબાજીમાં ગબ્બર ખાતે રીંછનું રેસ્ક્યુ કરાયું છે। આખરે ગબ્બર પર રીંછ 5 કલાકની મહેનતે પકડાયું છે। ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ ટીમ દ્વારા બેભાન કરી રીંછનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંછ દેખાતું હતું। રાત્રિના સમયે રીંછને ગન વડે બેભાન કરી ગબ્બર નીચે લવાયું હતું। રીંછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી। આ રીંછ છે છેલ્લા 15-20 દિવસથી લોકેટ થતું હતું અને અમારા વન વિભાગના સ્ટાફ અને મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સાહેબ શ્રી બનાસકાંઠા તરફથી સતત માર્ગદર્શન અને સૂચનાના આધારે ટીમ બનાવી, રેસ્ક્યુ ટીમ બનાવી અને સતત એનું મોનિટરિંગ કરવામાં આવેલ છે। દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર લોકેટ થયેલા પોઈન્ટો પર પિંજરા મૂકવામાં આવેલા છે અને ત્યારબાદ આજે ગબ્બર પર ગઈકાલે પણ લોકેટ થયું હતું। આજે છેલ્લા સાંજના 5 કલાકથી અત્યારે રાત્રિના 10 કલાક સુધી સતત ટીમ વન વિભાગની, પત્રકાર, પોલીસ મિત્રો, આપણે અંબાજી પ્રશાસન અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા સતત મહેનત કરી અને આ રેસ્ક્યુની કામગીરી પાર પાડવામાં આવેલ છે। ગબ્બર ખાતે જે રીંછની અવરજવર હતી તેને લઈને વન વિભાગ દ્વારા અલગ ટીમ બનાવવામાં આવી હતી અને સ્ટેન્ચ્યુલાઇઝર ગન દ્વારા જે વન વિભાગની ઓફિસ ખાતે અત્યારે રીંછને લાવવામાં આવ્યું છે અને રીંછને અત્યારે હોશમાં પણ લાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે જે વન વિભાગની ટીમ છે, અલગ અલગ રેસ્ક્યુ ટીમ છે અને અહીંયા આગળ વન વિભાગના અલગ અલગ કર્મચારીઓ પણ અહીંયા હાજર છે અને 5 વખત ગબ્બર ખાતે જે રીંછની અવરજવર હતી અને આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ શરૂ થવાનો હતો તેને પગલે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા પણ રીંછને પકડવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે વન વિભાગ દ્વારા આજ રોજ ગબ્બર ખાતે 5 કલાકના રેસ્ક્યુ બાદ વન વિભાગ દ્વારા રીંછને સ્ટેન્ચ્યુલાઇઝર ગન દ્વારા બેહોશ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેને હોશમાં પણ લાવવામાં આવ્યું છે અને અત્યારે રીંછ થી ગબ્બરનો આખો વિસ્તાર સંપૂર્ણપણે મુક્ત થયેલ છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।